વડિયાના સુરવો ડેમ છલોછલ ભરાઈ જતા ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ વડિયાવાસીઓના હરખમાં કૌશિકભાઈ વેકરિયા દંડક દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં ચુંદડી શ્રીફળનું પૂજન કરી નીરના વધામણા કર્યા છે। વડિયાના સરપંચ મનીષભાઈ ઢોલરિયા, વડિયાના મામલતદાર તેમજ ડેમ સુપરવિઝન અધિકારી તેમજ વિપુલભાઈ રાગ, નિલેશભાઈ પરમાર, છગનભાઈ ઢોલરિયા, માજી સરપંચ તેમજ તમામ મિત્રો સાથે સુરવોના નવા નીરના વધામણા કર્યા હતા કે કૌશિકભાઈએ જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં કોઈ નુકસાનકારક વરસાદ નથી। સમયાંતરે વરસાદ પડ્યો છે તો ધરતીપુત્રોને પણ સારા પાક અને સારું વર્ષ જશે અને આવતા દિવસોમાં પણ કોઈ નુકસાનકારી વરસાદ ન પડે એવી વરુણ દેવને પ્રાર્થના કરી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। ખાસ તો વરુણ દેવને, ભગવાન શ્રી વરુણ દેવનો આપણે આભાર હૃદયથી માનવો પડે। કુદરતે દરેક ખેડૂતની માગણી જ્યારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડિયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને 2 બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે। કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે મેઘરાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે, હે કુદરત ભોળાનાથ કે દેવાદિદેવ મહાદેવ એ અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવો નવો વરસાદ કાયમી માટે મળતો રહે એ ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે। અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોની અંદર વરુણદેવના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન ભોળાનાથમાં પ્રાર્થના કરું છું।